તો મિત્રો આપણે આગળ જે શેભર ગોગા મહારાજનો મંદિરનો વિડીયો જે બનાવ્યો હતો એ વિડીયોમાં કીધેલું હતું એ પ્રમાણે આપણે જૂના શેભર ગોગા મહારાજનું મંદિર રહ્યું, રાફડાવાળા ગોગા મહારાજનું મંદિર, બરાબર. તો જોના આપણે વિડીયો બનાવવાના છીએ, તો તમે વિડીયોમાં બનાવી લેજો. આપણે બાઇક લઈ સીધા જઈએ છીએ અને તો જઈને પણ આપણે આખો વિડીયો બનાવીએ છીએ. તો જો આપણે જે મેન ગેટ બહાર મારેલો છે એટલા આપણે પહોંચી ગયા છીએ. અહીંથી આપણે અંદર જઈએ છીએ ગોગા મહારાજના મંદિર તરફ. જો હાલમાં વાતાવરણ કંઈક આ ટાઈપનું છે, તમે જોઈ શકો છો. પબ્લિક બીજી પણ આવેલી છે, કારણ કે અત્યારે 26 જાન્યુઆરી દાળ અને હું વિડીયો 26 જાન્યુઆરીના દાળ બનાવું છું, પણ આ વિડીયો 1-2 દિવસ લેટ આવશે, કારણ કે ચેનલ ઉપર ઓલરેડી વિડીયો અપલોડ કરેલો છે, એટલા માટે એનો જે ટાઈમ હોય એ બધો મેનેજ કરવો પડે. બાકી જો આટલી પબ્લિક હોય પણ આવેલી છે અને બાઇક હોય સાઈડમાં અમે કરી દઈએ છીએ. તો આપણે બાઇક બીજું મૂકી અને અંદર મંદિરમાં જઈએ છીએ અને તમે ગોગા મહારાજના દર્શન કરાવીએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ચપ્પલ બીજો બહાર આપણે કાઢી દઈએ છીએ અને ચપ્પલ કાઢીને આપણે અંદર મંદિર તરફ જઈએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો આ રહ્યું આખું મંદિર. અને તમે મંદિર તરફ જાઓ એક આ બાજુ આપણે જે ગુરુ મહારાજ હતા એઓને એક મંદિર બનાવ્યું છે, તમે જોવા રહ્યું એમના પણ દર્શન કરી લો, બરાબર. અને આપણે વધી જઈએ ગોગા મહારાજના દર્શન તમે કરાવીએ છીએ. તો તમે ગોગા મહારાજના દર્શન કરી લો, કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો, બરાબર. બાકી ગોગા મહારાજનું મંદિર છે, એમાં હોમાં શિકોતર માતાજીનું પણ મંદિર છે. જે કોઈ નેજોને બધું લાવે છે તો તમે લગાવવામાં આવે છે. તમને ગોગા મહારાજ શિકોતર માતાજીના આપણે દર્શન કરાવી દઈએ. તો મિત્રો જો હરી આપણે ગોગા મહારાજનું મંદિર અને એના બાજુમાં શિકોતર માતાજીનું મંદિર છે. અને જે કોઈ તમે વૈકણ અગરબત્તી ને બીજું લાવો છો, ધૂપ ને બધું, તે વૈકણ બહાર ચડાવવામાં આવે છે. તમે જોઈ શકો છો જે વૈકણ આ જગ્યા રહી એ કોણ બધું અગરબત્તી ને બધું હોય કરવાનું, આપણું મોય અંદર કરવાનું નહીં હોતું, બરાબર. તમે જો અહીંથી બહુ મસ્ત લોકેશન દેખાયું છે. અને તમે નવા જ ગોગા આવો એક વૈકણ જૂના શેભર ગોગા પણ આવવાનું ભૂલતા નહીં. અને આપણે ઉપર હોય જઈએ અને નીકળ પણ ગોગા મહારાજનું મંદિર છે, તો એના પણ દર્શન તમે કરાવી દઈએ છીએ. એના પહેલાં વૈકણ હોમાં એક આપણે મહારાજ જે વૈકણ હતા એમનું પણ વૈકણ મંદિર બનાવ્યું છે, તો એ પણ દર્શન તમે કરાવી દઈએ પહેલાં. અને જે આરે અમારે હવન કુંડ છે, અહીંથી આપણે જઈએ છીએ ઉપરની સાઈડ. અને ઈકણ આપણે જે ગોગા મહારાજનું મંદિર છે એ પણ તમને દર્શન કરાવવાના છીએ. જો આ રીએ બહુ જ જૂનું જગ્યા છે. આ રીએ જે આપણે નવા શેભર ગોગરી એનાથી પણ જૂનું વાળી જગ્યા. અને જે આ બધું રહ્યું ને, જે આ નાગને આ યજ્ઞ કુંડ એ બધું ઘણું જૂનું છે. જે વખતે અમે નાના હતા ને એ વખતે આવું ને આવું જ હતું અને હાલે આવું ને આવું જ છે. અને હજી તો આવું ને આવું રહે. જો બાકી આ બાજુ આ બધા જે પૂજારી છે એને રહેવા માટેની જગ્યા છે. બાકી જો અહીંથી આટલું મસ્ત લોકેશન દેખાય છે આર્ય ગોગા મહારાજનું મંદિર. અને કમેન્ટમાં તમે જય ગોગા મહારાજ લખી દેજો. પેલી બાજુ અમારે ધર્મશાળા ને બધું છે એ પણ તમારા વિડીયો અંદર બતાવીએ છીએ. તો જો આ પાછળમાં મંદિર રહ્યું અને એના આ બાજુ થઈને તમે આવો કોઈ કંઈ ધર્મશાળાની જગ્યા છે બેસવા માટે સાથે. અને જે બધું એક જે ભોજન સમારંભને બધું રાખે છે બધું એક રાખી છે, બરાબર. આટલી મોટી જગ્યા છે, તમે જો આ બધી ધર્મશાળા ખાસી મોટી જગ્યા છે. તો
તો જે જૂનું નવા શેભર ગોગા મહારાજ રહ્યું એનાથી પણ જૂનું આર્યું મંદિર વહેલાનું છે પાછું વહેલાનું પહેલાં આર્યું બન્યું હતું પછી એના પાસે એર્યું બનાવવામાં આવ્યું બરાબર. બાકી જે આ છે બસ સ્ટોપ છે અને બસ સ્ટોપ આર્યું ઘણું જૂનું હોય એકદમ ઘણું જૂનું જે વખતે આ બધું કોઈ નહોતું ને એ વખતનું બસ સ્ટોપ છે. અને આ બસ સ્ટોપ ઉપર બેસીને અમે બેઠેલા છીએ ઓના બાજુમાં નાની દુકાન હતી બરાબર. આ બધું ઘણું જૂનું છે. બાકી ઓના પાછળ એક અભાવો છે પણ એ પછી કે તોય હાજો એ બધું જોઈએ પણ વિડીયો અંદર તો બતાવીએ છીએ. બાકી તમે કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. જો આ બધું બહુ મસ્ત લોકેશન સારી છે. તો આપણે તમે ગોગા મહારાજના મંદિરના દર્શન કરાવી દીધા, ગોગા મહારાજના દર્શન કરાયા બરાબર. અને આ બાજુ તમે જોઈ શકો બધા કોઈને ફોટો શૂટિંગ કરવું હોય તો આ બહુ મસ્ત જગ્યા છે ને બધા જે કોઈ આવે હોય ફોટો શૂટિંગ કરાવું છું. બાકી અત્યારે જુઓ કે આટલી બધી પબ્લિક આવેલી છે. અત્યારે છે 26 જાન્યુઆરી બરાબર, રિપબ્લિક ડે. અને જો ગોગા મહારાજનું મંદિર કમેન્ટમાં તમે જો ગોગા મહારાજ લખી દેજો. બાકી જો ઘણી બધી પબ્લિક આવેલી છે અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કંઈ હું તમારા માટે સરસ મજાના વિડીયો લેતો આવું.